અહીંથી પણ આપણે મઢડા જઈ શકીએ। અત્યારે જો કેટલી ખાલી એક જ આંગળી જાય છે, એના 4 આંગળ જેટલી જગ્યા રાખવામાં આવી હતી। જંગલના રસ્તેથી જઈએ હવે આપણે। જય સોનલમાં, જય સોમનાથ। તો આજના નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો વિડીયોની થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે આજે અમે ક્યાં જવાના। તો મિત્રો આજે છે સોનલ બીચ। તો પહેલાં તો બધાને સોનલ બીચની હાર્દિક શુભકામના અને માં સોનલ તમારા બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના। તો આજે હું અને મારો મિત્ર બે જઈએ છીએ અમે સોનલધામ મઢડા। તારે કંઈ કેવું છે? જય સોનબાઈ માં। તો મિત્રો આજે ત્યાં 101મો જન્મોત્સવ છે માં સોનલમાંનો। તો તેની ઉજવણી થઈ રહી છે ત્યાં। તો ત્યાં અમે જવાના અને બપોરના ત્યાં દાંડિયા રાસ પણ છે અને સાંજના પ્રોગ્રામ પણ છે। તો જોઈએ બને એટલું તમને બતાવવાની કોશિશ કરશું ત્યાંનો પ્રોગ્રામ ને બધું, અને માતાજીના દર્શન પણ કરાવશું। તો આજે સોનલ બીચ નિમિત્તે સોનલમાંના બધા ભક્તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય સોનલમાં લખી નાખો। અને ત્યાં તો આપણે કલાકારને સાંભળવાના જ છે, પણ આપણે એક ભેગો પણ એક કલાકાર છે આપણે, તો કલાકારને કહીએ કે ખંભરાઈ દે એકવાર। એ પાંખ મને દીદી હોત તો નલ નીતમાં મઢડે જાત, આ દોલડું મારું જંગે મારી દર્શન તોડે કાજ। તો આજે વ્લોગની શરૂઆત અમે તો રસ્તામાં આવીને કરી છે, કારણ કે ઘરેથી ટાઈમ મળ્યો નહીં। તો અહીં જો રસ્તામાં વ્લોગની શરૂઆત કરી, તો ચાલો જઈએ હવે સોનલધામ મઢડા। તો આપણે હવે કેશોદ બાયપાસ પહોંચી ગયા છે। આ કેશોદ બાયપાસ છે। આ જે સીધો રસ્તો જાય એ જુનાગઢ જાય છે। અહીં પણ બાયપાસ ઉપર ઊભા છે। અહીંથી પણ આપણે મઢડા જઈ શકીએ। આગળથી મેઇન રોડ છે કેશોદથી ઉપર જવાય મઢડા। તો ત્યાં અત્યારે બીજના કારણે ફૂલ ટ્રાફિક હશે। તો આપણે અહીંથી જે આડો રસ્તો જાય, આપણે અહીંથી ચંદીગઢ થઈને જવાય છે। તો આપણે અહીંથી જવાના છે। અહીંથી પણ વધારે નહીં, 7-8 કિલોમીટર એટલું મઢડા થાય છે, અને ચંદીગઢ ને મવાણા એવા બધા ગામ આડા આવશે। તો ચાલો આપણે જઈએ હવે। તો મિત્રો તમને આગળ મેં કીધું હતું કે આપણે મવાણા ગામમાંથી જવાનું છે। આપણે મવાણા ગામમાં આવી ગયા છે। મવાણા ગામમાં આવ્યા તો અહીંયા આપણે એક જાડેશ્વર મહાદેવનું મંદિર છે। જો મિત્રો આ જાડેશ્વર મહાદેવનું મંદિર છે। તો અહીંયા આપણે દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવી દો, તો દર્શન કરી લો તમે પણ। અને આ શિવલિંગ વિશે તમને સંજય કંઈક કહેશે। શું છે સંજય, કહેજે। મિત્રો આ જાડેશ્વર મહાદેવ છે, તેમાં આ બધા લોકો કહેવામાં આવે છે કે આ છે ને શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે। તેને વિશે આ માથામાં શેષનાગ છે ને, તે પણ થોડા સમય પહેલા બદલાવવામાં આવ્યો હતો। ત્યાં 4 આંગળ જેટલી 2 ઇંચ 3 ઇંચ જેટલી જગ્યા રાખવામાં આવી હતી। અત્યારે જો કેટલી ખાલી એક જ આંગળી જાય છે, એના 4 આંગળ જેટલી જગ્યા રાખવામાં આવી હતી। ને પહેલાના અહીંયા જો મોટી મોટા ગામના લોકો છે ને, તે પણ એમ કહેવામાં આવે છે કે પહેલા છે ને અમને ખ્યાલ છે કે નાની શિવલિંગ હતી, આ સમય જતા જતા મોટી થઈ ગઈ છે। મિત્રો આપણે આગળ ચંદીગઢને આગળ ગયા, ત્યાં તો રસ્તો બંધ છે। આપણે બીજા આંડલાથી આડા રસ્તે આવ્યા છે। આ જંગલ જેવું છે।
જોઈ લો મિત્રો, જંગલના રસ્તેથી જઈએ હવે આપણે, કારણ કે આપણે ત્યાંથી થોડુંક વધારે હાલવું પડે એમ હતું. તો આપણે સંજય કે હાલવું તો નથી, તને હું બીજા આડા રસ્તેથી લઈ જાઉં. તો આડા રસ્તે લાવ્યો અહીંયા. હવે જોઈએ હવે ક્યાં પુગાડે ને ક્યાં કાઢે. તો અમે હવે પગપાળા નીકળ્યા છે, કારણ કે ગાડી આગળ રસ્તામાં રાખવી પડી. આગળ થોડીક ટ્રાફિક થઈ ગઈ હતી, તો બધા કે ગાડી નીકળશે નહીં, આગળ ફસાઈ જાય. તો આગળ અમે રસ્તામાં ગાડી રાખી અને હવે પગપાળા ચાલુ કરી છે. આ સામે ધજા દેખાય તો 1 કિલોમીટર જેવું લાગે છે. અહીંથી થોડુંક હાલવું તો પડશે, વધારે થઈ જાય, 1.5-2 કિલોમીટર એટલું થઈ જાય, એટલું હાલીને જવું પડશે. તો હવે અમે પગપાળા નીકળ્યા. હવે થોડુંક મોડું તો થઈ ગયું છે, અત્યારે 1 વાગી ગયો. તો ફટાફટ પહેલાં હવે પૂગીએ ગયા આપણે. તો મિત્રો ફાઇનલી આપણે સોનલધામ મરડા પહોંચી ગયા છે. આપણે અહીંયા મંદિરની આગળ પહોંચી ગયા છે. ત્યારે ફૂલ ટ્રાફિક છે અહીંયા. સોનલ ભક્તો અત્યારે ઉમટી પડ્યા, જોઈ લો તમે, બધી બાજુ એવી ફૂલ ટ્રાફિક છે અત્યારે. અહીંયા મંદિર છે, મંદિરના અમે ગેટે છે. ત્યારે દર્શન નો અંદર તો જોઈએ હવે કઈ રીતના વારો આવે કે નથી આવતો. જઈએ અંદર, તો દર્શન નો વારો આવે તો તમને દર્શન કરાવું. અને આપણે દાંડિયા રાસનો પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયો છે, તો પેલા અંદર જોઈએ અને પછી આપણે દાંડિયા રાસમાં જાઉં. ત્યારે ટ્રાફિક જ એટલી છે કે અંદર જોઈએ હવે શું થાય. હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તો મહા મુશ્કેલે માતાજીના દર્શન થયા. અડધી કલાક લાઈનમાં ઉભા ત્યારે માન વારો આવ્યો અને અંદર ફોટા ને વિડીયો બધું મનાય છે. એટલે કોઈ એકાદો વિડીયો નાનો ઉતાર્યો છે તમને હું બતાડીશ. બાકી અહીંયા બધા મનાયા હતા, ના પડતા હતા. દર્શન કરીને આવી ગયા છે. અહીંયા બહાર જ બાજુમાં અહીંયા બનુમાની સમાધિ છે, બતાડી દઉં. અહીંયા અંદર બનુમાની સમાધિ છે, એના પણ તમને દર્શન કરાવીશ. અને એની બાજુમાં જ અહીંયા આપણે પ્રસાદ માટેનું ચાલુ છે. આ બધો એક એરિયો છે, એમાં બધા પ્રસાદ ચાલુ છે અત્યારે. બધા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની સુવિધા છે અને સારી એવી વ્યવસ્થા પણ કરેલી છે. જોઈ લો મિત્રો, અહીં બધા અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. તો મિત્રો અમે પણ હવે જઈએ અને પ્રસાદી લઈ લઈએ, પછી આગળ જોઈએ આપણે દાંડિયા રાસમાં જઈએ પછી.
તો અમે હવે માતાજીનો પ્રસાદ લઈ લીધો છે અને પ્રસાદ લઈ અને અહીં બાજુમાં અહીં આપણે પ્રોગ્રામ ચાલુ છે તો મિત્રો જોઈ જાય અને અહીં મેળો પણ છે તે પ્રોગ્રામ ચાલુ જ છે હજી ત્યારે વાગ્યા છે 3:45 થવા આવ્યા તો થોડી વાર માટે આપણે પ્રોગ્રામમાં જઈએ હવે અને અહીં બાજુમાં મેળો પણ છે તો મેળાનો પણ પછી લાભ લઈએ ચાલો પહેલા પ્રોગ્રામમાં જઈએ તો આપણે હવે મઢડાથી નીકળી ગયા છે રસ્તામાં આગળ આવી ગયા છે કારણ કે ગાડી આપણી આગળ પડી હતી એટલે હાલીને આવવાનું હતું એટલે અહીંયા આવી ગયા છે પ્રોગ્રામમાં અને મેળામાં પણ બહુ મજા માણી છે આપણે અને પ્રોગ્રામમાં જોરદાર મજા આવી ગયો કાંઈ ઘટે નહીં સંજયને પૂછીએ આપણે સંજય કેવીક મજા આવી પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં તો રાજદીપ બારોટ ને દેવીલ ઓડેદરા આનંદ કરાવી દીધો મોટા ભાઈ એમ ને જોરદાર મિત્રો કાંઈ ઘટે નહીં જોરદાર મજા આવી ગઈ પ્રોગ્રામમાં અને અહીંયા બેસી ગયો થાકી ગયો લાગેલા થાકી ગયો કે હું થાકી જાય ને 2.5 કિલોમીટર હાલીને આવ્યા હાલીને આવ્યો પાછો તો થાકી ગયો તો ત્યાં બેસી ગયો એટલે હારીને આવી છે કે તેડીને લઈ જાવ જો હવે હેલો આવી ગયેલા હવે ગાડી દૂર તો નથી તેડી લે તો વધારે સારું આપણી ગાડી છે ને આપણી મર્સિડીઝ આ મકાન દેખાય ને અહીંયા આપણે પાર્કિંગ કરી હતી અને ત્યાંથી આપણે હાલી અને આ મઢડા રસ્તો જાય તો અહીંથી આપણે 2 કિલોમીટર એટલું હાલ્યા હતા તો પાછા આપણે અહીં પહોંચી ગયા છે હવે તો હવે આપણે હવે ઘરે નીકળીએ હવે બાકી જોરદાર મજા આવી લાવો લીધા જેવો હતો સોનલ બીચમાં અને ટ્રાફિક પણ એવી જ હતી હજી પબ્લિક ચાલુ જ છે કારણ કે સાંજે પણ એક પ્રોગ્રામ છે જે મોટા મોટા કલાકાર આવવાના છે આપણે તો એના માટે હજી અત્યારે પણ ટ્રાફિક ચાલુ જ છે તો આપણે અત્યારે સાંજના વાગી ગયા 6 છે એટલે હવે નીકળવાનું છે તો ફરી એકવાર કોમેન્ટમાં જય સોનલમાં લખી નાખજો અને આજના વિડીયોને આપણે લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય સોનલમાં જય સોનલમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ